જય શ્રી કૃષ્ણ. તો અમે દેવેશ કાકાનું લગ્ન તો પતી ગયું છે. હવે જઈએ છીએ વૃંદાવન. સવારમાં બસ તૈયાર થઈએ છીએ. વૃંદાવન જઈએ છીએ. વૃંદાવન જઈને આપણે મળીએ. ગાડીમાં પંચર પડ્યું છે. એકદમ ઊંઘ આવે છે. સુઈ ગયેલો અને ઉઠ્યો કે પંચર પડ્યું છે. હવે આપણા તો ગાઈસ પંચર કાઢવા ઉભા રહ્યા છે. આખી ટાયરની રિંગ જ બદલવી છે. આ રિંગથી આ રિંગ બદલવી છે. રિંગ જ ખરાબ થઈ ગયેલી. ગાડી વાડી સરખી થઈ ગઈ હતી તો અમે ચાલતા જઈ રહ્યા છીએ વૃંદાવન મંદિર સુધી. રસ્તામાં આપણે ગાઈસ પહોંચી ગયા તમે પ્રેમ મંદિર એકદમ મસ્ત લાગી રહ્યું છે. આ દેખો આ મંદિર છે અને અમે આ બધી કલાકારી આ બધું કર્યું છે. બહુ મોટું મસ્ત ગાર્ડન છે. અંદર બધા રિયલ ફૂલ છે ને બધું છે. પણ અહીંયા આવીને બહુ મસ્ત લાગ્યું મને. તમે બી આવો એક વખત વિઝિટ કરો યાર. બહુ મસ્ત લાગે. મંદિર તો સૌથી સારું લાગ્યું મને. બસ ખાલી અંદર જઈને દર્શન થઈ જાય તો બહુ સારું. અયો ગાઈસ અહીં મંદિર આગળ અમે પહોંચી ગયા હતા. ત્યાંથી અમે ઉતરતા હતા રીલ માટે 2-4 વિડીયો. જસ્ટ સામે છે આ દેખો ગોવર્ધન પર્વત જે કૃષ્ણ ભગવાને ઉઠાઈ રાખ્યો છે એક આંગળી પર. બહુ મસ્ત બનાવી રહ્યું હતું આ. અહીંયા 4 ધામ ફરી રહ્યા છીએ અમે. હવે આ દેખો અમારે શંકર ભગવાનની તમને બતાવી હતી દૂરથી છે. હવે નજીક આવી ગયા છે. અંદર જશું. અંદર બહુ બધું મસ્ત છે. હમણાં શનિદેવમાં જઈને આવ્યા તો શનિ મહારાજના ત્યાં જઈને આવ્યા હતા. लास्ट वाला धाम बाकी है. चौथा धाम जैसे कि राधे कृष्ण धाम हमारा लास्ट वाला 4 धामों में से. गाइस આજના માટે આટલું. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક શેર અને સબસ્ક્રાઇબ.